સમસ્ત વચનોનું 5 રીતે વિભાજન કરવામાં આવ્યું છે. તમામ વેદ વાક્યો છે, જેટલા વેદના વચન છે એને 5 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એના 5 સેગમેન્ટ્સ છે. આ 5 ભાગ છે: વિધિ, નિષેધ, મંત્ર, નામધેય અને અર્થવાદ. 5 પ્રકારના વાક્યો છે, એના નામ છે, સંજ્ઞાઓ છે: વિધિ, નિષેધ, મંત્ર, નામધેય અને અર્થવાદ. જે તે વાક્યના સ્વરૂપ એટલે કે તેમાં સૂચવેલા અર્થના પ્રકારનો નિર્ણય કરવાથી વેદમાં ઉપર કહેલી રીતે 5 પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે. 1. વિધિ વાક્ય. જે વેદ વાક્યોથી કર્મનું વિધાન કરવામાં આવેલું છે તે વેદ વાક્યો વિધિ વાક્યો કહેવાય છે. નિષેધ વાક્ય. જે વેદ વાક્યોથી માનવનું અહિત ન થાય તે અનુલક્ષીને જે કંઈ કરવાની ના પાડવામાં આવી છે તેવા વેદ વાક્યોને નિષેધ વાક્યો કહેવાય છે. મંત્ર વાક્ય. હું એવું માનું છું કે આ પુસ્તિકાથી એક સામાન્ય પરિચય આપણને બધાને થશે, જે લગભગ આપણા સમાજમાં અત્યારે નથી હોતી. જે વેદ વાક્યોમાં કર્મનું સ્વરૂપ સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય છે તેવા વેદ વાક્યોને મંત્ર વાક્યો કહેવાય છે. જે વેદ વાક્યોમાં કર્મનું સ્વરૂપ સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય છે તેવા વેદ વાક્યોને મંત્ર વાક્યો કહેવાય છે. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ અવૃત યોગીષુ તિરોહિતાર્થ દેવેષુ સૃષ્ટિએવ સર્વમવા. મંત્રનો પ્રયોગ અને મંત્રના વિજ્ઞાનને જાણનારા લોકો જ ઓળવાઈ ગયા નથી રહ્યા હવે, અને એના કારણે એ મંત્રમાં જે ઉર્જા હતી એ ઉર્જા જ ઉત્પન્ન નથી થતી, અને તેથી એ બધું હવે છોડી દઈ અને એ વખતે સમજી આપણો વિસ્તાર છે એ મંત્રના અર્થને જાણતા જ આપણને સમજાય છે. નામધેય વાક્ય. જે વેદ વાક્યોમાં જુદા જુદા કર્મ અને તેનાથી સંબંધિત વસ્તુ પદાર્થની સંજ્ઞાઓ કે નામ જણાવવામાં આવ્યા છે તેવા વેદ વાક્યોના સમૂહનું નામ નામધેય વાક્યો કહેવાય છે. અર્થવાદ વાક્યો. જે વેદ વાક્યોમાં કર્તા કર્મ અથવા ફળની યોગ્ય રીતે પ્રશંસા કરવામાં આવી હોય તેવા વેદ વાક્યોનું નામ અર્થવાદ વાક્યો છે. તેથી વેદની સંપૂર્ણ અલૌકિક શબ્દ રાશિ આ પ્રમાણે 5 ભાગમાં વિભાજિત થયેલી છે. કરતા જે હોય તે કર્મ કરતો હોય, કરનાર છે કર્મ, એ કર્મ છે, કર્મના જે વિવિધ પાસા છે એની જે પ્રશંસા બતાવે. કોઈ પણ મેડિસિનનો જે આપણે દવા કરી દઈએ, દવાનું બધું એક લીફલેટ સાથે નથી આવતો, એની ગુણવત્તા બતાવતો, એ શું છે? એ અર્થવાદ છે. એ દવાનો અર્થવાદ છે. દવાની જે ગુણવત્તા બતાવે છે એવો જે ઋષિ મહર્ષિઓના અલૌકિક જ્ઞાનની દ્રષ્ટિથી જોતા સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માએ સૃષ્ટિની રચના કર્યા પછી આ સંપૂર્ણ સર્જનના હિત અથવા સદગતિ માટે જે નિયમો પ્રગટ કર્યા તે નિયમોના સમૂહને જ વેદ કહેવાય છે. અને તેથી વેદનું એક અન્ય નામ મર્યાદા પણ છે, કેમ કે નિયમ એટલે જ મર્યાદા.